ગણપતિ બાપા મોર્ય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કે પમ્મી યશ ડાયરીઝમાં. તો ગાઈસ, આજે છે કાળી ચૌદસ અને તમને બધાને કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ. એક કાળી ચૌદસમાં એમ કે વાળ કાપ્યા ને તો વાળ વધે, તો હું દર વર્ષે કાળી ચૌદસમાં પહેલાં કાપતી વાળ. આજે ઈચ્છા છે તો આગળની થોડીક લટ છે ને એ કટ કરી દઈશ, એમ કે મારે હેર વધારે નથી વધતા, એટલા જ રહે. વધે ને તો હું પાછા કટ કરાવી દઉં છું. એટલે ચૌદસ હોય તો વડા ને એવું બધું બનાવે ને, લાડવા હનુમાનજીને ધરવા માટે, એવું બધું છે. હવે શું હોય ખબર નથી, બપોર પછી આઈડિયા આવશે. આપણું તોરણ રેડી થઈને આવી ગયું છે અને આસોપાલવનું તોરણ પણ લગાવાઈ ગયું છે. આજે આપણી પાસે છે ને એક ફેશિયલના ક્લાયન્ટ આવ્યા હતા, એમના પાસેથી આપણે એના રિવ્યૂ લઈએ. સર, તમને કેવું લાગ્યું ફેશિયલ? એકદમ ઝકાસ. તમારી સ્કિન ગ્લો કરે છે? એકદમ જોરદાર. જો ને તમે બ્લેકહેડ્સ ને બધું નીકળી ગયું? હા, એકદમ મસ્ત થઈ ગયું છે. તમારી પાસે કોઈ ફોટો હોય ને તો બતાવજો ને, પહેલાનો. જૂનો? હા, તો આઈડિયા આવે કે તમારે સ્કિન ગ્લો થઈ છે કે નહીં. તમે ફોરવર્ડ કરી દેજો. ઓકે. થેન્ક યુ સર. ગાઈસ, હું આલુ પૂરી લેવા ગઈ હતી, મને નહોતી ખબર એન્ડ રિએક્શન જોજો. પૂછવા નથી કાંઈ. હું લેવા ગયા હતા? આલુ પૂરી. કેમ ઘરનું ભાવતું નથી? આમાં જોઈને મને એવું લાગ્યું કે મારા મમ્મી કીધા, પણ મમ્મીના કાંઈ રિએક્શન જ નહોતા. આ કેમેરો શરૂ હતો ને શું બનાવો છો મમ્મી? કેમ લાડવા બનાવવાનું. આ બેન નહીં, તે આજના બીજા ક્લાયન્ટ છે એને આપણે ફેશિયલ કર્યું હતું. બેન, તમારા રિવ્યુ આપો ને, કેવું લાગ્યું ફેશિયલ? બહુ સરસ લાગ્યું. આમ બેન પાસે ફેશિયલ કરાવવું તો આવજો. અને ફ્રીમાં કરાવ્યું તમે? હા, ફ્રીમાં અટાણ તો કરાવ્યું છે, તો તમારી પાસે તો લેશે જ. અને તમારી સ્કિન ગ્લો થઈ એવું કઈ લાગ્યું? સારું છે? બહુ સરસ છે. હું પેલા શ્યામ લાગતી હતી. આમાં મૂકીને જગાવવાનું છે કે પહેલા જગાવી દઉં? વડા ને પેલા ચૂરમાના લાડુ બની ગયા. ચલો હવે આપણે ભગવાનને ધરી દઈએ. તો ગાઈસ, વડા બન્યા હતા અને મને વડા ખાવાની ઈચ્છા નહોતી, એટલે મેં ટમેટાના ભજીયા કરી દીધા. આપણે ડુમસ મળે ને એ ટાઈપની ચટણી બનાવી દીધી હતી અને પછી એ ટમેટાની સ્લાઇસ કરીને એમાં લગાવી દીધી હતી મેં. ગાઈસ, હવે આને વીખવાનો વારો આવી ગયો. તો ગાઈસ, મારી રંગોલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને 12 વાગી ગયા છે. તો હેપી દિવાળી તમને બધાને અમારા તરફથી. અને અમારી સોસાયટીમાં તો જો બધા સૂઈ ગયા, અમે એક જ જાગીએ છીએ. અને આજે મેં રંગોળીમાં જો જરીનો યુઝ કર્યો છે. અને આ વાળું છે ને એ આ રંગોળીમાં નહોતું, પણ મને હતું કે હું કંઈક એમાં ડિફરન્ટ કરું, એટલે મેં બીજી રંગોળીનો કોન્સેપ્ટ લઈને આ રંગોળીમાં યુઝ કર્યો. આજ દિવાળી છે, આમ ઉત્સાહ છે થોડોક, હવે જાગે છે. પણ અત્યારે ફટાકડા એટલા બધા ફૂટે એટલે એમ લાગે જ દિવાળી છે. અને આજ રંગોળી સારી થઈ ને તો મન વધારે સારું લાગે છે. અને ગાઈસ, હું તમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મારો એક વ્લોગ છે ને એ તમે 1K રાઉન્ડ પહોંચાડવામાં છો. એટલી ખુશી થાય છે કે 1K થઈ જશે હજી, કેમ કે વ્લોગનું મેં સ્ટાર્ટઅપ જ કર્યું અને તમે એટલું બધું જલ્દી ગ્રો કરાવો છો મને, એના માટે હું અંદરથી બહુ જ ખુશ છું. તમને બધાનો ખૂબ 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 આભાર માનું છું. વન્સ અગેન હેપી દિવાળી એન્ડ થેન્ક યુ સો મચ ગાઈસ. મળી એક નવા બ્લોગની સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.